गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वात प्रकरण 5 106મી વાત। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરજીની ભાજી તથા સુદામાના તાંદોલ એટલું લખાણું। ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને અશરણ શરણ છે, પણ ભગવાનનો આશરો કરે તો તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી, માટે આધાર વિના દ્રઢતા રહે નહીં। આધાર તે શું? જે કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે। તે ઉપર ઇન્દ્રની વાત કરી જે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું, તેથી 4 બ્રહ્મહત્યા ટળી। પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય, તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 106મી વાત તે થઈ। આ વાતમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને પૂર્વે થઈ ગયેલા ભક્તોના આખ્યાનો દ્વારા મોક્ષ માર્ગની સરળ રીત બતાવી રહ્યા છે। યોગીજી મહારાજે યોગી ગીતામાં લખ્યું, મોહનો ક્ષય એટલે મોક્ષ। મોહ એટલે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ। જગત ખોટું છે છતાં સાચું મનાયું છે, અને ભગવાન સત્ય છે છતાં સાચા મનાતા નથી, અને એમનામાં ચિત્ત ચોંટતું નથી। આનું નામ મોહ કહેવાય। મોક્ષનું શ્રેષ્ઠ સાધન અહીં ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ ભગવાનનો આશરો બતાવે છે। આ જગતમાં લોકો મોક્ષ માટે કેવા કેવા સાધનો કરે છે, માની ન શકાય એવા આકરા તપ કરે છે, ખૂબ મોટી રકમોના દાન કરે છે। ઇતિહાસ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે કેટલાકે તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું। કેટલાક અતિશય દુર્ગમ એવી તીર્થયાત્રાઓ કરે છે, કોઈક સદાવ્રત ચલાવે છે, તો કોઈક વળી ધાબળા અને વસ્ત્રોનું દાન કરે છે। એવા અનંત સાધનો મોક્ષને માટે લોકોએ પહેલાં કર્યા હતા અને આજે પણ કરે છે, પરંતુ એમાંથી ખરેખર મોક્ષ કેટલાનો થયો એક પેચીદો પ્રશ્ન છે। શાસ્ત્રકાર જ્ઞાની ઋષિમુનિઓએ ભક્તોએ કરેલા કેટલાક અમુક સામાન્ય સાધનોની મોક્ષના સફળ સાધનો તરીકે નોંધ લીધી છે। જેમ કે દ્રૌપદીજીનો પ્રસંગ મહાભારતમાં લખ્યો। જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની આંગળી છોલાઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું, ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડી એક લીરો ફાડી તરત જ શ્રી કૃષ્ણ ભગવાનની આંગળી ઉપર બાંધી દીધો। વિદુરજીની ભાજી લખાઈ ગઈ, સબરી માતાના બોર લખાઈ ગયા, અને સુદામા તો કેટલા ગરીબ હતા। તેઓ શ્રી કૃષ્ણ ભગવાનને માટે સામાન્ય તાંદૂળ લાવ્યા હતા, પણ સંકોચના મારે એમને ધરાવી શકતા ન હતા, તો
તો ભગવાને પોતે તાંદુલ ઝૂંટવી લઈ અને હોંશે હોંશે ખાધા. આ પ્રસંગની નોંધ ઇતિહાસમાં પણ છે અને કવિઓએ પણ ગાયું છે. આપણે એ કીર્તન ઘણીવાર પૂજ્ય શ્રીનિવાસ સ્વામીના સુરીલા કંઠે સાંભળ્યું છે. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી. સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, તાંદુલની પોટલી ધરતા ખચકાય છે, તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. હે વાલો માગી માગી ખાય હાથે ચપટીને મલકાય, વાલો માગી માગી ખાય હાથે ચપટીને મલકાય, કૌતુક જોનારાને થાય એવું શું છે તાંદુલમાં, કે માધવ મુલવે મીઠપ હાથ જોડી રે એવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે એવી, કૃષ્ણ સુદામાની જોડી. એટલે દ્રૌપદીના જે ચીર, વિદુરની ભાજી, માતા શબરીના બોર અને સુદામાના તાંદુલ, આમ જુઓ તો સામાન્ય સાધનો છે. આવા સામાન્ય સાધનોનો શાસ્ત્રોમાં કેમ મહિમા ગવાયો છે, અતિશય મહિમા કેમ ગવાયો છે? કારણ કે આ સાધનો પ્રગટ ભગવાનને અર્થે મહિમાપૂર્વક કરવામાં આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા દેવરાજ ઇન્દ્રનું ઉદાહરણ આપે છે. વિશ્વરૂપ દેવરાજ ઇન્દ્રનો ગોર હતો. તેનું મોસાળ દૈત્ય પક્ષે હતું, એટલે ઇન્દ્ર દ્વારા કરાવાતા યજ્ઞોમાંથી દૈત્યોને છુપી રીતે ભાગ મોકલતો. આથી ઇન્દ્રને ખબર પડી, આથી દેવરાજ ઇન્દ્રે તેની હત્યા કરી નાખી. તેનાથી દેવરાજને 4 બ્રહ્મ હત્યા વળગી. એમાંથી છૂટવા માટે કોઈ પાવરફુલ સાધનની જરૂર હતી. ત્યારે દેવર્ષિ નારદજીએ એક ઉપાય બતાવ્યો કે વામનજીનો પ્રત્યક્ષ ભગવાન જાણીને આશરો કરવો. હવે વામન ભગવાન આમ જુઓ તો લૌકિક રીતે કશ્યપ મુનિ અને અદિતિના દીકરા હતા, એટલે દેવરાજ ઇન્દ્રના નાના ભાઈ થાય. પરંતુ ઇન્દ્રદેવે નારદજીના વચને એમનો પ્રગટ ભગવાન જાણીને આશરો કર્યો તો 4 બ્રહ્મ હત્યાનું પાપ ટળી ગયું. એટલે પહેલાં તો આપણે પ્રગટ ભગવાનને ઓળખવા પડે અને પછી તેમનો આશરો કરવો પડે, તેમનું ધ્યાન કરવું પડે, ત્યારે મોક્ષનો માર્ગ આપણો ચોખ્ખો થાય. તો આ પ્રગટ ભગવાન એટલે કોણ? તો શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 13માં કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણવો. એટલે શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ હતા, પ્રગટ હતા, ત્યારે તેઓ પોતે પ્રગટ ભગવાન હતા. પણ એમના અંતર્ધાન થયા પછી શું? તો શ્રીજી મહારાજે અંતર્ધાન થયા પછી ગુણાતીત સંત દ્વારા સત્સંગમાં સદાય પ્રગટ રહેવાનો કોલ આપ્યો છે. ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજ કહે છે, સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એ કરતી રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. શ્રીજી મહારાજના આ વિચાર અને હૃદગત અભિપ્રાયને જાણનારા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ગાયું, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઓલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરી, આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરી. એટલે આપણે અનાથ નથી, સનાથ છીએ. ભગવાન સ્વામિનારાયણથી શરૂ થયેલે પ્રગટ ભગવાનની યાત્રા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ,
પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે આપણને ભગવાન શ્રીજી મહારાજ દર્શન આપી રહ્યા છે, આપણી સાથે વાતો કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. આ પ્રગટ ભગવાનની ઓળખાણ થયા પછી તેમનો આશરો કરવો પડે. પ્રગટ ભગવાનના આશરાની મહત્તા શું? તો પહેલું, પ્રગટ ભગવાનના આશરાથી મોક્ષ થાય, અને બીજું, પ્રગટ ભગવાનના આશરાથી કલ્યાણની દ્રઢ પ્રતીતિ છતી દેહ થઈ જાય. પ્રગટ ભગવાનના આશરાથી મોક્ષ થાય એ વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં કરી છે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે, ટેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. શ્રીજી મહારાજના વખતમાં ધરમપુર રાજ્યના રાણી કુશળ કુંવરબા હતા. રોજ બ્રાહ્મણ પાસે કથા વંચાવતા. તેમાં એક દિવસ કથામાં આવ્યું કે રૂકમણીનું કાંડું ભગવાને પકડ્યું. ત્યારે કુશળ કુંવરબા એ બ્રાહ્મણને અટકાવતા કહ્યું કે આમ પ્રગટ ભગવાન આપણું કાંડું ઝાલે તો મોક્ષ થાય, બાકી કથા સાંભળે પાર આવે એમ નથી. સમય જતાં એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો અને એમની સેવા સમાગમનો લાભ લીધો, ત્યારે એમને છતી દેહ કલ્યાણ મનાઈ ગયું. હા, પ્રગટ ભગવાનના આશરાથી કલ્યાણની દ્રઢ પ્રતીતિ છતી દેહ જ થઈ જાય છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 7માં સ્પષ્ટ કહે છે કે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાવ કે રખે ઇન્દ્રલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. ગુણાતીતાનંદ સ્વામી આ વાત એક સરળ દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે કે કૂવામાં ડૂબતા હોઈએ ને કોઈ વૃક્ષનું મૂળિયું હાથમાં આવે તો ડૂબવાની બીક ટળી જાય છે. તેમાં સંસાર સાગરમાં પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો આશરો દ્રઢ હોય તો મોક્ષ થઈ જ ગયો છે એવી અંતરમાં દ્રઢતા રહે, અને ભવસાગરમાં ડૂબી જવાશે નહીં, એટલે કે લખ 84, ગર્ભવાસ, જમપુરીમાં જવાનું થશે જ નહીં એવી દ્રઢ પ્રતીતિ રહે. ગાણલાના મૂળી ડોશીને પ્રગટ ભગવાન શ્રીજી મહારાજની નિષ્ઠા હતી. ધામમાં જતી વખતે તેમણે તેમના પતિને અસ્મિતાસભર શબ્દોમાં કહેલું કે મારા હાથના રોટલા જેણે ખાધા હશે તેનું પણ કલ્યાણ થશે. તો તમારા કલ્યાણમાં શો સંશય છે? અને તો પછી મારા કલ્યાણમાં તો કોઈ શંકા જ નથી. ગાધકડાના ગોવિંદભાઈ દરજીને કોઈ દ્વેષે પૂછ્યું કે તું સ્વામિનારાયણનું ભજન કરે છે તે તને પ્રતીતિ આવે છે કે કલ્યાણ થશે? ત્યારે ગોવિંદ દરજીના અંતરમાં પડેલો પ્રાપ્તિનો કેફ વાણી રૂપે બહાર છલકાયો કે મારા કલ્યાણની ક્યાં વાત છે, મારા સીવેલા કપડાં પહેરે તેનું પણ કલ્યાણ. જો પ્રગટ ભગવાનનો આશરો કર્યો હોય તો આવી કલ્યાણની દ્રઢતા થઈ જાય. દાન, પુણ્ય, સદાવ્રત વગેરે અનેક સાધનોથી કલ્યાણની પ્રતીતિ આવતી નથી. આનું કારણ સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી તેમની એક વાતમાં દ્રષ્ટાંત આપે છે કે એક તો પરપુરુષનો ગર્ભ ને એક પોતાના પતિનો ગર્ભ, તેમાં જેટલો ફરક અનુભવાય એટલો ફરક સાધનના બળથી જે કલ્યાણની પ્રતીતિ આવી શકે તેમાં અને પ્રગટ ભગવાનના આશરાથી જે કલ્યાણની પ્રતીતિ આવે એમાં છે. તારીખ 12મી નવેમ્બર 1988ના રોજ નૈરોબીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એકલા બેઠેલા. તેમને જોઈને પૂજ્ય સુખમુનિદાસ સ્વામીએ પૂછ્યું, એકલા કેમ બેઠા છો? ત્યારે સ્વામી બાપાએ કહ્યું, એકલો ક્યાં બેઠો છું, ભગવાનને ધારીને બેઠા છીએ તો એકલા ન કહેવાય. ત્યારે પૂજ્ય સુખમુનિદાસ સ્વામીએ કહ્યું, મને તો દેખાતા નથી. ત્યારે સ્વામી બાપાએ પૂછ્યું, ભગવાન જોવા છે? એટલે તરત પૂજ્ય સુખમુનિ સ્વામીએ હા પાડી. સ્વામી શ્રી આંખ પરોવી અને પછી બોલ્યા, લે દેખાય જો. આમ કહી ને 15થી 20 સેકન્ડ આવી રીતે જોઈ રહ્યા ને પછી સ્વામી બાપા બોલ્યા, જે અક્ષરધામમાં છે તે જ આ છે, માટે સાક્ષાત ભગવાન મળ્યા છે એવો જ ઉમંગ, કેફ ને બળ રાખવા. કોઈ પૂછે કે ભગવાન જોયા છે તો હા પાડવી.
અહીં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું, તેથી 4 બ્રહ્મ હત્યા ટળી ગઈ. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય, તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. તો આપણા અહોભાગ્ય કહો કે મહારાજ સ્વામીની કૃપા કહો, આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તો આજના શુભ અને પવિત્ર દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપનું પ્રગટ સ્વરૂપ તમને ઓળખાઈ ગયું છે. બસ આપના શરણે રહીએ, આપની આજ્ઞા પાળી શકીએ, આપને રાજી કરી શકીએ અને અમારો છેલ્લો જન્મ થઈ જાય એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ